નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં કલરવ ગુજરાતી વિષય ભણીશું. આગલા લેક્ચરમાં આપણે કાનો બે માત્રવાળા શબ્દો શીખ્યા, બરાબર છે. આજે આપણે કાનો બે માત્રવાળા વાક્યો શીખીશું. કાનો બે માત્રની નિશાની કેવી? તો કે કાનો બે માત્રની નિશાની અક્ષરની બાજુમાં ઊભો લીટો, અક્ષરની ઉપર બે માત્રા. કેમ બોલાય? ઔ. ઔ કોનો? ઔષધનો. ચલો મારી સાથે તમે પણ બુક અને પેન્સિલ લઈને બેસી જાઓ. વાક્ય નંબર 1. ગને કાના બે માત્રા ગૌ, રને કઈ નહીં ર, વને કઈ નહીં વ. ગૌરવ. મેં તમને આની પહેલાં એક વખત શીખવાડેલું હતું કે આપણે વાક્ય લખીએ ને ત્યારે વચ્ચે જગ્યા છોડવાની છે. થોડીક જગ્યા છોડીને નને કાના બે માત્રા નવ, કને કાનો કા, સને એક માત્ર સે, વને કાનો વા, નૌકા સેવા. નૌકા સેવા. થોડીક જગ્યા છોડી દેવાની. લખો કને કઈ નહીં ક, રને કઈ નહીં ર, કર. પૂર્ણ વિરામ. ગૌરવ નૌકા સેવા કર. પૂર્ણ વિરામ. લખવામાં થોડીક ઝડપ રાખવાની છે જેથી તમે પાછળ ના રહી જાઓ. એક લીટી છોડી દેવાની છે. વાક્ય નંબર 2. નને કાના બે માત્રા નવ, તને કઈ નહીં ત, મને કઈ નહીં મ, નવ ત મ. થોડીક જગ્યા છોડી દેવાની છે. દને દીર્ઘાવાળું દુ, ધને કઈ નહીં ધ, પને કાના બે માત્રા પવ, અને કાનો આ, દૂધ પૌઆ. થોડીક જગ્યા છોડી દેવાની છે. બને કઈ નહીં બ, નને કાનો ના, વને કઈ નહીં વ, બનાવ. પૂર્ણ વિરામ. નૌતમ દૂધ પૌઆ બનાવ. પૂર્ણ વિરામ. એક લીટી છોડી દેવાની છે. વાક્ય નંબર 3. કને કાના બે માત્રા કવ,
શ ને કઈ નહીં શ, લ ને કઈ નહીં લ, કૌશલ. થોડીક જગ્યા છોડી દેવાની છે. ગ ને કાના બે માત્રા ગૌ, ર ને દીર્ઘઈ રી, પ ને દીર્ઘાવાળું પુ, જ ને કાનો જા, ગૌરી પૂજા. ક ને કઈ નહીં ક, ર ને એક માત્ર રે, છ ને એક માત્ર છે, પૂર્ણ વિરામ. કૌશલ ગૌરી પૂજા કરે છે, પૂર્ણ વિરામ. એક લીટી છોડી દેવાની છે. વાક્ય નંબર 4. મને કાના બે માત્રા મૌ, લ ને હસવૈલી, ક ને કઈ નહીં ક, મૌલિક. થોડીક જગ્યા છોડી દો. ભ ને કાના બે માત્રા ભવ, ગ ને કાનો માત્ર ગો, લ ને હસવૈલી, ક ને કઈ નહીં ક, ભૌગોલિક. થોડીક જગ્યા છોડી દો અને લખો. લ ને કઈ નહીં લ, ખ ને કઈ નહીં ખ, લખ. પૂર્ણ વિરામ. મૌલિક ભૌગોલિક લખ, પૂર્ણ વિરામ. એક લીટી છોડી દેવાની છે. વાક્ય નંબર 5. સ ને કાના બે માત્રા સૌ, ર ને કઈ નહીં ર, ભ ને કઈ નહીં ભ, સૌરભ. થોડીક જગ્યા છોડીને લખો. ક ને કાનો કા, ક ને કાનો કા, ક ને કાના બે માત્રા કૌ, વ ને કાનો વા, કાકા કૌવા. થોડીક જગ્યા છોડીને લખો. બ ને કઈ નહીં બ, ત ને કાનો તા, વ ને કઈ નહીં વ, પૂર્ણ વિરામ. બતાવ. સૌરભ કાકા કૌવા બતાવ. પૂર્ણ વિરામ. આ આપણે કાનો બે માત્રવાળા વાક્યો શીખ્યા. ચલો કોઈને બાકી હોય તો ઝડપથી પૂરું કરો.
ચલો એકવાર આપણે વાંચી લઈએ. કાનો બે માત્ર વાળા વાક્યો. વાક્ય નંબર 1. ગૌરવ નૌકા સેવા કર પૂર્ણ વિરામ. વાક્ય નંબર 2. નવતમ દૂધ પૌવા બનાવ પૂર્ણ વિરામ. વાક્ય નંબર 3. કૌશલ ગૌરી પૂજા કરે છે પૂર્ણ વિરામ. વાક્ય નંબર 4. મૌલિક ભૌગોલિક લખ પૂર્ણ વિરામ. વાક્ય નંબર 5. સૌરભ કાકા કૌવા બતાવ પૂર્ણ વિરામ. ચલો મારી સાથે તમારે લખાઈ ગયું. પછી 2 લીટી છોડીને સૂચના લખો મોઢે વાક્યો. હું તમને વારંવાર કહું છું કે શબ્દ વાક્ય લખવાની પ્રેક્ટિસ તમારે રોજે રોજ રાખવાની છે. મોઢે વાક્યો. લખો વાક્ય નંબર 1. નયન. લખ્યું નયન? કેમ લખાય? નને કઈ નહીં ન, યને કઈ નહીં ય, નને કઈ નહીં ન, નયન. પછી 2 આંગળીની જગ્યા છોડવાની અને પછી લખવાનું. લખો ભણતર. કેવી રીતે લખાય? ઝડપથી લખી લો અને પછી મને લખાવો. કેવી રીતે લખાય ભણતર? ભને કઈ નહીં ભ, હણને કઈ નહીં હણ, તને કઈ નહીં ત, રને કઈ નહીં ર. ભણતર. ફરીથી 2 આંગળીની જગ્યા છોડવાની છે અને લખો લખ. લખાવો. લને કઈ નહીં લ, ખને કઈ નહીં ખ, પૂર્ણ વિરામ. નયન ભણતર લખ, પૂર્ણ વિરામ. કેટલાને વાક્ય સાચું પડ્યું? ચલો સાચું પડ્યું હોય
તે અહીંયા સાચાની નિશાની કરો. પછી એક લીટી છોડી દેવાની છે. એક લીટી છોડીને વાક્ય નંબર 2 લખો. વાક્ય નંબર 2, રાજન. કેવી રીતે લખીશું? રને કાનો રા, જને કઈ નહીં જ, નને કઈ નહીં ન, રાજન. ફરીથી 2 આંગળીની જગ્યા છોડીને લખો. ફટાકડા. ચલો ઝડપથી લખી લો અને પછી મને લખાવો. ફને કઈ નહીં ફ, ટને કાનો ટા, કને કઈ નહીં ક, ડને કાનો ડા, ફટાકડા. લખ્યું તમે આ રીતે? ફરીથી 2 આંગળીની જગ્યા છોડવાની અને લખો આ પ. અને કાનો આ, પને કઈ નહીં પ, આ પ. પૂર્ણ વિરામ. રાજન ફટાકડા આપ. પૂર્ણ વિરામ. સાચું લખ્યું ને તમે? પછીનું વાક્ય લખો. વાક્ય નંબર 3 લખો. વિમલ. વિમલ. વને હસવઈ વી, મને કઈ નહીં મ, લને કઈ નહીં લ, વિમલ. 2 આંગળીની જગ્યા છોડી લખો વિલાયત. કેવી રીતે લખીશું? વને હસવઈ વી, લને કાનો લા, યને કઈ નહીં ય, તને કઈ નહીં ત, વિલાયત. થોડીક જગ્યા છોડીને લખો જા. જા કેમ લખીશું? જને કાનો જા. પૂર્ણ વિરામ. વિમલ વિલાયત જા. પૂર્ણ વિરામ. હું તમને મોઢે જે વાક્ય લખાવું છું એ લખીને પછી તમારે અહીંયા જોવાનું છે કે તમે જે વાક્ય લખ્યું છે તે સાચું તો છે ને. જો એમાં થોડી કઈ ભૂલ થઈ હોય તો તમારે ચેકીને પાછું સાચું વાક્ય અહીંથી જોઈને લખી લેવાનું છે. વાક્ય નંબર 4 લખો ભારતી. કેવી રીતે લખીશું? ભને કાનો ભા, રને કઈ નહીં ર, તને દીર્ઘઈતી, ભારતી. થોડીક જગ્યા છોડીને લખો મગફળી. જો હું લંબાવીને બોલું છું કે ટૂંકાવીને બોલું છું? કેવી રીતે લખીશું? મને કઈ નહીં મ, ગને કઈ નહીં ગ, ફને કઈ નહીં ફ, અળને દીર્ઘઈ અળી, મગફળી. થોડીક જગ્યા છોડીને લખો આ પ. અને કાનો આ,
પને કઈ નહીં પ, આપ, પૂર્ણ વિરામ. ભારતી મગફળી આપ, પૂર્ણ વિરામ. પછીનું વાક્ય લખો. વાક્ય નંબર 5. હસ્વઈ દીર્ઘઈ મિક્સ લખો. વિરાલી લખાવો મને. વને હસ્વઈ વી, રને કાનો રા, લને દીર્ઘઈ લી, વિરાલી. થોડીક જગ્યા છોડીને લખો. હરિ ગીત. કેવી રીતે લખીશું? હને કઈ નહીં હ, રને હસ્વઈ રી, ગને દીર્ઘઈ ગી, તને કઈ નહીં ત, હરિ ગીત. થોડીક જગ્યા છોડીને લખો. ગા. પૂર્ણ વિરામ. ગને કાનો ગા, પૂર્ણ વિરામ. વિરાલી હરિ ગીત ગા, પૂર્ણ વિરામ. લખાય છે ને મારી સાથોસાથ? સરસ. વાક્ય નંબર 6 લખો. રાહુલ, રને કાનો રા, હને હસવા વાળું હું, લને કઈ નહીં લ, રાહુલ. થોડીક જગ્યા છોડીને લખો. ગુહણવાન. કેવી રીતે લખાય? ગને હસવા વાળું ગુ, હણને કઈ નહીં હણ, વને કાનો વા, નને કઈ નહીં ન, ગુણવાન. થોડીક જગ્યા છોડીને લખો. બન. કેમ લખાય? બને કઈ નહીં બ, નને કઈ નહીં ન, બન, પૂર્ણ વિરામ. રાહુલ ગુણવાન બન, પૂર્ણ વિરામ. વાક્ય નંબર 7 લખો. પૂનમ. કેવી રીતે લખીશું? પને દીર્ઘાવાળું પૂ, નને કઈ નહીં ન, મને કઈ નહીં મ, પૂનમ. થોડીક જગ્યા છોડીને લખો. કબૂતર. કેવી રીતે લખાય? કને કઈ નહીં ક, બને દીર્ઘાવાળું બુ, તને કઈ નહીં ત, રને કઈ નહીં ર, કબૂતર. થોડીક જગ્યા છોડીને લખો. પકડ. પને કઈ નહીં પ, કને કઈ નહીં ક, ડને કઈ નહીં ડ, પકડ. પૂર્ણ વિરામ. પૂનમ કબૂતર પકડ. પૂર્ણ વિરામ. વાક્ય નંબર 8 હસ્વઉ દીર્ઘઉ મિક્સ લખો. લખો. નૂપુર. કેવી રીતે લખાય? નને દીર્ઘાવાળું નું, પને હસવાવાળું ફૂ, રને કઈ નહીં ર,
નૂપુર. થોડીક જગ્યા છોડીને લખો વાયુદૂત. કેવી રીતે લખીશું? વને કાનો વા, યને હસવા વાળું યુ, દને દીર્ઘા વાળું દુ, તને કઈ નહીં ત. વાયુદૂત. થોડીક જગ્યા છોડીને લખો લ ખ પૂર્ણ વિરામ. નૂપુર વાયુદૂત લખ પૂર્ણ વિરામ. આ કેવું વાક્ય થયું? હસ્વ ઉ દીર્ઘ ઉ મિક્સ. ચલો ફરીથી એકવાર સમજાવી દઉં. નયન ભણતર લખ પૂર્ણ વિરામ. આ સાદું વાક્ય લખ્યું આપણે. વાક્ય નંબર 2. રાજન ફટાકડા આપ પૂર્ણ વિરામ. આ વાક્ય કેવું થયું? આ વાક્ય કાનાવાળું થયું. વાક્ય નંબર 3. વિમલ વિલાયત જા પૂર્ણ વિરામ. આ વાક્ય કેવું થયું? આ વાક્ય હસ્વ ઈ વાળું થયું. વાક્ય નંબર 4. ભારતી મગફળી આપ પૂર્ણ વિરામ. આ વાક્ય કેવું થયું? આ વાક્ય દીર્ઘ ઈ વાળું થયું. વાક્ય નંબર 5. વિરાલી હરિ ગીત ગા પૂર્ણ વિરામ. આ વાક્ય કેવું થયું? આ વાક્ય હસ્વઈ દીર્ઘઈ મિક્સ થયું. વાક્ય નંબર 6. રાહુલ ગુણવાન બન પૂર્ણ વિરામ. આ વાક્ય કેવું થયું? આ વાક્ય હસ્વ ઉ વાળું થયું. વાક્ય નંબર 7. પૂનમ કબૂતર પકડ પૂર્ણ વિરામ. આ વાક્ય કેવું થયું? આ વાક્ય દીર્ઘ ઉ વાળું થયું. વાક્ય નંબર 8. નૂપુર વાયુદૂત લખ પૂર્ણ વિરામ. આ વાક્ય કેવું થયું? આ વાક્ય હસ્વ ઉ દીર્ઘ ઉ મિક્સ થયું. તો આજે આપણે કાનો 2 માત્રવાળા વાક્યો શીખ્યા અને સાદાથી હસ્વ ઉ દીર્ઘ ઉ મિક્સ સુધી મોઢે વાક્ય લખતા શીખ્યા. બરાબર છે? આવી રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું લેસન શીખીશું. ત્યાં સુધી તમારે કલરવ ગુજરાતી, ગણિત ગમ્મત અને અંગ્રેજી ત્રણેય વિષયનું વારંવાર તમારે રિવિઝન કરવાનું છે. બરાબર છે? બાય.